નાઈ નાઈ કરી લીધું બેટા. યસ વેરી ગુડ મોર્નિંગ. તક્ષુ પેલા કરી લીધું. વાવ તક્ષુ જો અત્યારે નાઈ નાઈ કરવા ગઈ છે. ટાઈમ થઈ ગયો છે 9:15. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન હેલ્ધી. હા બોલ. નીચે જવાનું છે એની વે. અત્યારે સવારમાં મસ્ત ગાંઠિયાનો આનંદ લીધો અને હવે બપોરે મારે જયેશભાઈને ત્યાં ભોજન લેવા જવાનું છે અને એની પહેલાં મારે થોડું કામ છે તો હું નીકળું ઓફિસે. બચ્ચા લોકો અહીંયા મોજ કરજે, આપણે થોડુંક કામ છે ને પતે ફટાફટ આવીએ. આઈ થિંક 10:30 10:30 હું આવી જઈશ. શું થયું બેટા? વાગ્યું? ફૂંક માર દો બસ. તમારે ફૂંક મારી દો એટલે બધું રેડી. ગમે એવું વાગ્યું હોય ને. ગાઈઝ કામ ફિનિશ થઈ ગયું છે અને હવે હું ઘરે જાઉં એટલે બચ્ચાને સાચું ત્યાં સુધી બધા રેડી થઈ જાય, કામ કરી નાખીએ પછી બધા નીકળીએ ત્યાં ભોજન લેવાનું છે. ચાલીએ ગાઈઝ થઈ ગયા છે રેડી ઘરેથી જવા માટે. આને તો બહુ મજા આવે જો એટલે તો ભાઈ જો ક્યાં જાઉં છે? મામા પાસે. માવો માવો મારો ક્યાં મારો નકરો માવો માવો માવો. ચલો ગાઈસ પૂજાનો વેઇટ કરો નીચે ફટાફટ આવે નીકળીએ. ખાવું છે ને? જોઈએ ને. શું જોઈશ તારે? શું ખાવું છે? મલકાઈ જો મોટમ કઈ નાખ્યું છે આગળ તો આગળ તો આ છે આ છે એ બધું તમારા પાસે ખાય છે. કોણ ખીજાણું? કોણ ખીજાણું તને? ઉપર જાઓ તો આયો શિવો તક્ષુ ઉપર જાઓ. હેલો ગાઈસ, તો હું ફાઇનલી ઘરે આવી ગયો છું અને અત્યારે ટાઈમ થયો છે 3:10 વાર છે એટલે આઈ થિંક 2:45 થઈ ગયા છે અને હું જસ્ટ આવ્યો છું મારો વ્લોગ એડિટ કરવા, મારી રીલ્સમાં વોઇસ નાખવા, કારણ કે એ લોકો હજી ત્યાં સ્ટે કરવાના છે. 4 થી 4:30 વચ્ચે અમે જઈશું સાગરભાઈ ત્યાં બેસવા અને ત્યાંથી ડાયરેક્ટ જશે ને હું અહીંથી ડાયરેક્ટ જઈશ અને સાંજે આઈ થિંક ક્યાંક બહાર ડિનર લેશું. હવે ફાઇનલ નથી થયું ક્યાં લેશું પણ જોઈએ. પણ હું ત્યાં સુધી ફ્રી હતો ને તો મેં કીધું અત્યારે હું મારું એડિટિંગ પતાવી દઉં ને આજ મારો બ્લોગ નહીં નખાય. કલાક મારી પાસે ટાઈમ છે તો કલાકમાં હું રીલ્સ નાખી દઉં, વોઇસ નાખી દઉં અને બ્લોગ પણ એડિટ કરી દઉં. તો મિલતે હે ત્યાં મસ્ત મસ્તી કરે બચ્ચા. એને કાઢી દે કંટાળો છે. આવું દાદાને બતાવે એવા નથી ખાવાનો બરફ. ના પાડજો બરફ નથી ખાવાનો. આપણે ગોલો એ બધું એક જ છે, નથી ખાવાનું. કાશ્મીર આઈસ ડીશ ગોલા. ચલો સાગરભાઈને ત્યાં ભોજન લેવાનું છે અને બચ્ચા લોકોને ગોલો ખાવો છે. તબિયત ખરાબ થાય. આપણે આજ સાંજે જવાનું છે. આપણે સાંજે જાવ બરાબર બરફ ખાવા. એટલે બહુ મસ્ત બન્યો હતો નહીં ત્યારે. હા ચલો રુસ્તમબાગ મંદિર બાંધેલું ને. હા એને બાંધેલું. ખાતરીના દિવસે જો ચંદનના વાઘા ભગવાનને પહેરાવેલા છે મસ્ત. આવી ગયા છીએ રુસ્તમબાગ મંદિર. સાગરભાઈને જ્યાં ડિનર છે અને બધા બેઠા હતા. હું પપ્પા ફ્રી હતા આવી ગયા દર્શન કરવા. હવે આરતીનો જસ્ટ ટાઈમ છે.
પાન આવે છે, ત્રીજું પાન કોળે છે. દાનવીર કર્ણનો અહીંયા અગ્નિ સંસ્કાર કર્યો હતો. અશ્વિની કુમાર લક્ષ્મીનારાયણ દેવ આ સ્થળે હા. ઓહો, બાજરાનો રોટલો. અમારા માટે આજે બાજરાનો રોટલો ખાવાનો છે, કારણ કે હમણાં બહુ ખવાઈ ગયો છે બહારનું. હજી 2 દી ખાવાનું છે, પછી સાંજ બધી વિખા કરતી. સાગરભાઈને ત્યાં આજે બાજરાનો રોટલો ને ભાઈ ઓળો મોજ પડી જવાની વાત. ચલો ગાઈસ, ભોજન લેવા. જોજો તક્ષુ ભાખરી દહીં, શિવાંત રાગા ભાખરી દહીં, મજા આવી. ચલો વરાજાના કાકા રેડી થઈ ગયા. બે સવારના લાગ્યા હતા ને બેને સ્ટીક લઈ લીધી, સ્ટ્રોબેરી સ્ટીક એન્ડ રેનબો સ્ટીક.